हेलो। चलो तो स्टार्ट करी थी बेटा आपने। મેમ તમારો અવાજ બહુ ધીરો આવે છે તો બહુ અવાજ આવે છે બહારનો. Then now, voice is clear बेटा? યસ મેમ. Okay. ચલો તો હવે આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ છે એમસીક્યુ. ફર્સ્ટ એમસીક્યુ છે કે કદાચિન ન નમંતી. ચલો એનો આન્સર આપશે કાસમાણી ઝરીન. ચલો એનો આન્સર આપશે કાસમાણી ઝરીન. કાચમાણી ઝરીન. અનમ્યુટ યોર માઇક. નાની મોઢેસા. કે કદાચિન ન નમંતી. મૂર્ખ. મૂર્ખા બરાબર. મૂર્ખા કદાચિન ન નમંતી. નેક્સ્ટ છે ગૌરવશાલિની કા અસ્તિ ભીમાની સકીના. માતા ગુજરી. માતા ગુજરી રાઈટ. Then next કેન કાર્યાણી સિદ્ધ્યંતી. એનો આન્સર આપશે રાજાની સકીના. રાજાની સકીના. યસ મેમ. યસ મેમ. કેન કાર્યાણી સિદ્ધ્યંતી. હમ હેલો કેન કાર્યાણી સિદ્ધિ. રાજાની સકીના. હેલો મેમ. યસ બેટા. ફર્સ્ટ ઓપ્શન. ઉદ્ધમેન. ઓકે. Then next કસ્ય ઇતિહાસ વિશાલઃ. નર્મદા રાઈટ. નર્મદા ઇતિહાસ વિશાલ આવે. ફરીવાર જુઓ તો. સાબરમતી. સાબરમતી આવે નર્મદા ઇતિહાસ વિશાલ ના આવે બધા. કીદૃશ જલમ પીબેત. હવે બરાબર. સેકન્ડ ઓપ્શન. ઓપ્શન સેકન્ડ વસ્ત્રપુતમ જલ પીબેત. ઓકે. 6 MCQ કસ્યા દિશાયા કૃષ્ણ વસતિ. ઉત્તર દિશાયા. ઉત્તર દિશાયા કૃષ્ણ વસતિ. કન્ફર્મ. યસ મેમ. પાક્કું. ઓકે ચલો ઉત્તર દિશાયા કૃષ્ણ વસતિ. અંબા કસ્ય દિશાયા ગુર્જર ભૂમિ રક્ષતિ. દક્ષિણ. કન્ફર્મ કરો તો દક્ષિણ ઉત્તર પૂર્વ કયું આવે. કયું ઓપ્શન ઉત્તર. આવશે. ડિસાઈડ કરો ઉત્તર દક્ષિણ કે પૂર્વ. દક્ષિણ.
પૂર્વ. દક્ષિણ પૂર્વનું આવે. ઉત્તરમાં તમે જો શ્રી કૃષ્ણ કયો છો બરાબર, તો પછી પૂર્વમાં તો કાલિકા માતા આવે, તો પછી બાકી શું રહ્યું? દક્ષિણ. પૃથ્વ્યા કાની રત્નાની સંતિ? ત્રીણી. ત્રીણી. કીદૃશ વૃક્ષા નમંતિ? કીદૃશ વૃક્ષા નમંતિ? યસ. પુષ્પયુક્ત. રોંગ. ફલોનો. ફલિનો વૃક્ષા નમંતિ? કા પુણ્ય સલિલા અસ્તિ? કાવેરી. રોંગ. નર્મદા. નર્મદા. નર્મદા પુણ્ય સલિલા અસ્તિ. નેક્સ્ટ, ઉદાત્તરિતાનાં મહાપુરુષાણાં ગણના કા અસ્તિ? ઉદાત્ત લોક લોકકુંડુમ કુટુંબકમ. વાસુધુ કંડુબાકા. વાસુદેવ કુટુંબકમ. બરાબર. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. The next, કાલિકા કસ્ય દિશાયા ગુર્જર ભૂમિ પૂર્વ. રક્ષતિ? પૂર્વ. પૂર્વ. સુપ્તસ્ય સિંહસ્ય મુખે ન મૃગ. પ્રવિશન્તિ મૃગાः. થર્ડ ઓપ્શન. મૃગા ન પ્રવિશન્તિ. દ્રષ્ટિપૂતમ ડેશ પાદ? ન્યુસેત. ફર્સ્ટ ઓપ્શન. ન્યુસેત. રાઈટ. શસ્ત્રપુતમ ડેશ વાણી? વેઇટ આયશા શેખ. શેખ આયશા. શસ્ત્રપુતમ ડેશ વાણી, એનો આન્સર શું આવે? વદેત. રાઈટ. નેક્સ્ટ, ઉદ્યમેન હિ ડેશ કાર્યાણિ? લાખાણી નીલમ. લાખાણી? સૈનબ લાખાની. લાખાણી ઝૈનબ. ઓકે. ઉદ્યમેન હિ ડેશ કાર્યાણિ? સિદ્ધયંતી. સિદ્ધયંતી. રાઈટ. The next, વિધીયતે. કરાય છે, બિલખ્યા. અપાય છે. બિલખ્યા. કરાય છે ને અપાય છે. કરાય છે, અપાય છે. વસુધા. પાતાળ. રોંગ. પૃથ્વી. આકાશ. પૃથ્વી. પૃથ્વી. વિપુલા. વિશાળ. વિશાળ. તેને પ્રભાવ. મોટો પ્રભાવ. મોટો પ્રભાવ. મોટો પ્રભાવ. ઓકે. ચાલો. મ્યુટ યોર માઇક. અહીંયા આપણું જે પેપર સોલ્યુશન જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. હવે જે છે એ આપણે ગુજરાતીમાં આગળ કયો લેસન સ્ટડી કરવાના છીએ? તમે પીડીએફમાં ચેક કર્યું, જોયું કે કયો લેસન આપણે સ્ટડી કરવાના છીએ એમ? કે નહીં? તમે પીડીએફમાં ચેક કર્યું કે આપણે કયો લેસન સ્ટડી કરવાના છીએ? આગળ રીડ કર્યો લેસન કે નથી કર્યો? ચલો બેટા, આન્સર આપો.
તમારી પાસે PDF ઓલરેડી છે જ. જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો જ છો. તો ખુશ થઈ ગઈ કે પેકેટ જોડાય સાચું કરું એવું લાગે. ચલો આજે જે છે એ આપણે લાસ્ટ અભિનંદન પૂરક વાચનનું એક લેસન સ્ટડી કર્યું હતું. હવે આજે આપણે આપણા લેસનનું એક છે એસે 3 છે. એસે 2 નું એક લેસન સ્ટડી કરવાના છીએ. હવે ભારત રત્ન ડોક્ટર આંબેડકર તમને બધાને ખબર જ છે. જાણો છો તમે ડોક્ટર આંબેડકર કોણ છે? પેલા તો ભારત રત્ન એટલે શું કોને ખ્યાલ છે? ખબર છે? ડોક્ટર આંબેડકર એટલે શું ખબર છે? કોને ખબર છે? ભારત રત્ન એટલે શું પેલા તો મને એ કહો. ભારત રત્ન નું મિનિંગ શું થાય? કોને ખ્યાલ છે? ચાલો મને આન્સર આપો. ભારત રત્ન એટલે શું થાય? કે પછી કાલે ફાઇન્ડ આઉટ કરીને કહેશો? શું કરવું છે? It is the ભારતનો જેમ વોટ? કાલે મને છે ને ફાઇન્ડ આઉટ કરીને આન્સર આપજો. મીન્સ ને કાલે આપણો લેક્ચર છે જ ને? કાલે લેક્ચર હશે. આપણે કાલે ફાઇન્ડ આઉટ કરીને મને નેક્સ્ટ લેક્ચર સેટરડે છે ને? ઓકે, સેટરડે ફાઇન્ડ આઉટ કરીને આવું છું. ભારત રત્ન એટલે શું થાય? બરાબર? ભારત રત્ન ડોક્ટર આંબેડકર. ચાલો, ડોક્ટર આંબેડકર નું નામ સાંભળ્યું છે? Yes, ma'am. પૂરું નામ શું છે ડોક્ટર આંબેડકર નું? આંબેડકર તો તેમની સરનેમ છે. એમનું પોતાનું નેમ શું છે? ડોક્ટર ભીમરાવ આંબેડકર. ડોક્ટર ભીમરાવ આંબેડકર એ કોણ હતા? એ તમને ખબર છે કે એ કયા કાર્યો કરતા હતા? એવું કઈ ખ્યાલ છે? કોઈને ખબર છે કે ડોક્ટર ભીમરાવ આંબેડકર જે છે એ શું કાર્ય કરતા હતા? એને લોકો માટે કયા કયા કાર્યો કર્યા હતા? ખબર છે કોઈને? તો પહેલા આપણે એનો ઇન્ટ્રો જોઈએ, પછી આપણે એમનો એક સરસ મજાનો વિડીયો જોઈએ. બરાબર? એટલે તમને વધારે ખ્યાલ આવે. શું કે છે કે પ્રસ્તુત એકમમાં લેખિકાએ આ લેસનના લેખક છે હસેદા પંડ્યા. તો પ્રસ્તુત એકમમાં લેખિકા દલિતો અને પીડિતો, હવે આ બધા મિનિંગ આપણે સમજવાના છે. દલિતો એટલે કે દુઃખદ લોકો, કે જે નીચી જાતિના છે, આપણાથી નીચી જાતિના લોકો છે. પેલા બહુ એવું હતું કે આપણાથી નીચી જાતિના લોકો હોય ને, એટલે કે સાવ નીચલી કક્ષાના, એટલે કે જે આપણે રોડ સાફ કરવા આવે છે, ડ્રેનેજ વ્યવસ્થા સાફ કરે છે, એ બધા લોકો છે ને એ નીચા લોકો ગણાતા. કારણ કે એ લોકો જે છે એનું કામ છે ડ્રેનેજ વ્યવસ્થા જે છે, ડ્રેનેજ લાઈન સાફ કરવાની, એવા બધા લોકોને, પછી જે રસ્તા પરના જે રોડ છે એને સાફ કરવાના. તો આ બધું કાર્ય કરતા, એટલે લોકો એને નીચા લોકો ગણતા. તો દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના
જીવન અને કાર્યોનો ટૂંકો પરિચય કરાવ્યો છે. આ લેસનમાં આપણને કેમ એને વ્યસ્ત બતાવી દીધા એટલે કે છે કે આમાંથી આપણને ભીમરાવ આંબેડકરના જીવનમાં એણે કયા કાર્યો કર્યા છે, જે નીચલી ભીમરાવ આંબેડકર જે છે એ પોતે પણ એક એવી જ જાતિમાંથી આવનારા હતા. એટલે તેઓએ એને ઈ જાતિવાળા લોકોને માન સન્માન મળે, એને સારું એવું માન સન્માન મળે, એને લોકોના સમાજમાં એને આદર ભાવ મળે, એને જગ્યા મળે, એ માટે એને અનેક લડતો લડી હતી. ડોક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી. હવે એને ભારતનું બંધારણ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે છે એ બંધારણ એટલે શું કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. ભારતના જ્યારે પહેલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની શરૂઆત થઈ, આપણે બનાવીએ ને કે કોઈ પણ સિટી હોય એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, કે રૂલ્સ વગર કોઈ સિટી છે એ ચાલે? ન ચાલે ને. ગમે તે સિટી હોય, ગમે તે બિગ સિટી હોય, મેટ્રો સિટી હોય, કોઈ પણ નાનામાં નાની સિટી હોય ને તો પણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, વિલેજ હોય તો પણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય. એવી જ રીતના અહીંયા આગળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે પણ ખ્યાતિ મેળવી છે. એટલે તેઓએ જ્યારે આપણને ફ્રીડમ ક્યારે મળી? કોને ખ્યાલ છે? ફ્રીડમ ક્યારે મળી? 15 August 1947. રાઈટ, 15 ઓગસ્ટ 1947. બરાબર. 26 જાન્યુઆરી શું કામ આપણે સેલિબ્રેટ કરીએ છીએ? 26 જાન્યુઆરી શું કામ સેલિબ્રેટ કરીએ છીએ? Constitution of India was made. રાઈટ. 1947માં આપણને ફ્રીડમ મળી. 1950માં ભારતનું બંધારણ લખાયું. 1950 જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એણે આપણું ભારતનું બંધારણ લખ્યું હતું. એટલે તેઓને ભારત રત્નના ઉચ્ચ કિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. એટલે તેઓને ભારત રત્નનો કિતાબ એટલે એવોર્ડ એ પણ એમને આપવામાં આવ્યો હતો. હવે આપણે છે ને થોડો એમનો શોર્ટ સમરી જોઈ લઈએ કે તેઓની લાઈફ કેવી હતી, બરાબર, અને પછી તેઓ જે છે એ કેવું જીવન જીવતા એનો આપણે શોર્ટમાં વિડીયો દ્વારા પરિચય મેળવીએ, બરાબર. અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી લેસન તરફ આગળ જશું. એટલે તમારે છે આપણે એનું જે છે એને જે ફ્રીડમ છે જેના માટે લડ્યા હતા, બરાબર. તેમનો જે છે એ આખી સરસ મજાની એમના લાઈફ વિશે પણ આપણે જાણવાનું છે, બરાબર. હવે છે ને તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાનું છે એમને કેટલા એવોર્ડ્સ મળેલા છે. ઘણી બધી રીતના બાબા સાહેબ આંબેડકર જે છે એને પોતે હવે
ઘણી બધી રીતે તેઓ જે છે એ આગળ રહેલા છે. બરાબર. તો હવે આપણે જે છે એ જોઈએ કે ભાઈ એમને છે ને સ્ટડી કરવા માટે કોઈ કોલેજમાં એડમિશન પણ નહોતું આપ્યું. બરાબર. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. શોર્ટ એસે છે એનું. Dr. Bhimrao Ramji Ambedkar was popularly known as Dr. Baba Saheb Ambedkar. He was born on 14 April 1891 in village in Madhya Pradesh. એનો જન્મ ક્યારે થયો હતો? કે 14 એપ્રિલ 1891 મધ્યપ્રદેશના એક ગામમાં महू નામનું જે વિલેજ છે, महू નામનું વિલેજ છે તેમાં એમનો જન્મ થયેલો છે. આપણે જે સ્ટડી કરશું ને એમાં પણ આવશે કે એમનો જન્મ ક્યારે થયો છે, એમનું મૃત્યુ ક્યારે થયું છે. His family was of Hindu Mahar caste who were tested as untouchabilities. He too had શું કે છે untouchables. He too had to face untouchability in society and school. શું કે છે કે એ લોકોમાં કેવી પ્રથા હતી કે એની ફેમિલી છે ને એ હિન્દુ મહાર એટલે કે એક નીતિ જાતિની કાસ્ટ કહેવાય ને. આપણે તમને ખબર હશે કે મેં તમને હમણાં જ વાત કરી કે અત્યારે લોકો એવું સમજે છે કે જે રોડ સાફ કરે છે, જે ડ્રેનેજ વિભાગ છે, બધી વસ્તુ જે ક્લીન કરે છે એ બધા લોકોને એ લોકો નીચી જાતિના ગણે છે. તો એવી જ રીતના જે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એ પણ એક નીચી જાતિના છે. મહાર જે કાસ્ટનું નામ છે એમાં એનાથી બિલોંગ કરે છે કે એ જે છે એને કોઈ ટચ ન કરતું. એટલે બધા લોકો છે એનો ફેસ જોવા માટે પણ તૈયાર નહોતા. સોસાયટીમાં છે, સ્કૂલમાં છે, એમાં એમને કોઈ પણ રીતે કોઈ લોકો છે એ લોકોને કોઈ પણ રીતે એને કોઈ જે છે એ જગ્યા નહોતા આપતા. બરાબર. તો આવી રીતના જે છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે છે એને લોકો શું કરતા હતા કે આપણે કહીએ ને કે આપણેથી કોઈ અલગ રહે. હવે તમે સ્કૂલમાં છો અને તમારી ફ્રેન્ડ તમારી સાથે સ્ટડી કરે છે અને પછી તમારી સાથે બોલે નહીં અને તમારી પાસેથી આઘે રહે અને બોલે નહીં, વાત ન કરે, એક સાથે તમે સ્ટડી કરો છો, તમને દુઃખ થાય ને. એવી જ રીતના અહીંયા આગળ ભીમરાવ આંબેડકરને પણ દુઃખ થતું કે એક જ સરખા માણસો તમે જોજો કે ભાઈ આપણીથી નીચી જાતિના છે તો એમના બ્લડનો કલર અલગ છે, કંઈ અલગ છે નહીં ને. એવી જ રીતના એટલે ભીમરાવ આંબેડકરે વિચારી લીધું કે હું તો જે સમાજમાં છે એ મારી જગ્યા છે એ સ્થાન મેળવીને લઈશ. Dr. Ambedkar passed his matriculation in 1907. He completed his MA and PhD from Columbia University in America and studied law in England. શું કે છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે છે એને જો એની પાસે આટલી હાઈ લેવલની ડિગ્રી છે છતાં પણ લોકો સમાજમાં એને કેવું કરે છે કે એમની સાથે વાત નથી કરતા, એમને સ્ટડી નથી કરવા દેતા. એ પોતે સ્ટ્રગલ કરીને સ્ટડી કર્યું છે. તો મેટ્રિક્યુલેશનની ડિગ્રી છે એમની પાસે અને MA અને PhD કોલંબિયા યુનિવર્સિટીમાં કરેલું છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી છે એમાં તેઓએ PhD અને MA પાસ કરેલું છે. અને લો માટેની, લો મીન્સ લો ખબર છે, લોની studied law in England. એટલે શું?
લો એટલે શું એ પેલા કોઈને ખ્યાલ છે? લો એટલે શું કહેવાય? લો કોને કહેશું આપણે? રૂલ્સ. લો કોને કહેવાય? LA. લો મીન્સ શું થાય? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. વોટ? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. હા, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કાયદાઓ. આપણે કાયદાઓ ભણીએ છીએ ને, એને લો કહેવાય છે, બરાબર? તો એ જે કાયદાઓનું છે એ સ્ટડી એમણે ઇંગ્લેન્ડમાં કરેલું છે. He was an Indian jurist, economist, politician, and social reformer. He inspired the Dalit Buddhist movement and worked for the rights of Dalit. શું કે છે? ઓફ ધ દલિત. દલિત એટલે આપણે જોયું ને કે દલિતો અને પીડિતો માટે તેણે શું કર્યું? તો કે એ પોતે જે છે એને ઇન્ડિયન જ્યુરિસ્ટ, ઇકોનોમિસ્ટ, પોલિટિશિયન, સોશિયલ રિફોર્મર, તે પોતે પણ જે છે એ બધા માટે. હવે દલિતો છે, દલિત આપણે મેં તમને કીધું કે નીચ જાતિના લોકો, એના માટે એણે શું કર્યું? બુદ્ધિસ્ટ મુવમેન્ટ એન્ડ વર્ક ફોર ધ રાઇટ્સ ઓફ ધ દલિત. એના માટે એમણે ચળવળ કઈ કહેવાય કે બુદ્ધિસ્ટ, કે એના માટે એને ચળવળ શરૂ કરી કે જે દલિત એટલે કે જે લોકો છે, ગરીબ લોકો છે, પહેલાના લોકોને, પહેલા આપણે અંગ્રેજોનું શાસન હતું, તમને ખબર છે? અંગ્રેજો છે એ ઇન્ડિયામાં હતું, એટલે એ લોકોને જે છે એ પોતાનો હક અપાવવા માટે એમને લડત લડેલી હતી. He always stood for the equality of untouchables and other lower castes. He realized the importance of education and inspired the backward classes to get educated. એ શું કહે છે કે હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એણે શું કર્યું કે એણે છે રિયલાઇઝ કર્યું કે એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, એ તો એણે રિયલાઇઝ કર્યું. સાથે સાથે એણે પોતે બેકવર્ડ ક્લાસીસ, પોતે શું કહે છે કે બેકવર્ડ ક્લાસીસ, કે પોતાની જાતે, પોતાની જે જ્ઞાતિના લોકો છે એ પોતે સ્ટડી કરેલા નથી, એ લોકોને એજ્યુકેશન છે એનું મહત્વ તો સમજાવે જ છે. સાથે સાથે એ લોકોને એ લોવર એટલે કે પોતાની જાતિવાળા લોકો જે છે એની માટે પણ એણે શું કર્યું? એણે જોયું કે મારા જે જ્ઞાતિના લોકો છે, મારી કાસ્ટના લોકો છે, એની સાથે કેવો વ્યવહાર થાય છે, શું કામ થાય છે, એ બધી સ્ટડી એણે કરી. He played a major role in farming the Indian Constitution and hence he is called the father of Indian Constitution. એણે શું કીધું કે એણે એનો મેજર રોલ છે Indian Constitution and hence he is called the father of India. ડોક્ટર આંબેડકરને છે ને ઇન્ડિયાના પિતા તરીકે પણ ગણવામાં આવે છે. દલિત લોકો માટે એણે જે ચળવળ કરી હતી, એટલે કે એને જે કહેવાય ને કે ફ્રીડમ અપાવવા માટે, એના માટે દલિત લોકો જે છે એનો બહુ મોટો રોલ રહ્યો છે કે એ લોકો એને છે એ ભારતના પિતા તરીકે પણ ગણાવે છે. શું કે છે? ડોક્ટર આંબેડકર left this world on 6 December 1956. The greatest works he did for Indian will always be remembered by the country. ડોક્ટર આંબેડકર છે ને એમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956ના થયું હતું, અને એના જે સારા કાર્યોને લીધે ઇન્ડિયામાં બધા જ લોકો, આખા ઇન્ડિયામાં એને યાદ છે. હજી લોકો એને યાદ કરે છે. અને તમારા સ્ટડીમાં આ બધો લેસન મૂકવાનો મેઇન શું રીઝન? કે તમને લોકોને ખબર પડે કે આવું કંઈક પણ હતું, આવા રૂલ્સ રેગ્યુલેશન કોણે બનાવ્યા, પછી ડોક્ટર આંબેડકર છે એમણે કેવી રીતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવ્યા, એ શું કામ બનાવ્યા, એ બધી વસ્તુ છે એ આપણે જાણી શકીએ છીએ, બરાબર?
ઓકે, ચલો તો આપણે જે છે એ આજે ડોક્ટર આંબેડકર જે છે એને જો એની આપણે શોર્ટમાં પરિચય મેળવ્યો, બરાબર. તો હવે જે છે નેક્સ્ટ જ્યારે આપણે લેક્ચર સ્ટડી કરીએ ત્યારે તમારું લોકોનું હોમવર્ક એ છે કે તમે બધા